કેમેરામેન સાયકલ લઈને રખડતા હા પણ કઈ કેવું તો કોઈ ફરક નહીં પડતો. હા અને અમારા આરટીએસ ટીમમાં તમારું સ્વાગત છે. અને આજ રમતુજી વિડીયો બનાવવા નહીં આયા, એ ઘરે આરામ કરે એટલે આજ અમને કીધું કે બ્લોગ બનાવી દો તમે. એટલે મેં બ્લોગ બનાયા. અહીંયા કુવાના પુલ ઉપર આવી જાય અને અમારા કેમેરામેન સાયકલ લઈને કરતા જ ફરો. આ જોઈ લો, જોયા ને તમે, સાયકલ લઈને આખો દારૂ રખડતા જ ફરે. પપ્પા મોટી મોટી ફાળ છે. અશોક ભાઈ મોટી મોટી ફાળે સાયકલ એમની હું તો મારતો ચલાવે ને અને આ કમાલાલ. ટૂંક સમયમાં અમારે રમતુજી એક પિક્ચર બનાવવાના છે ગુજરાતી. હા બરોબર ધાર્મિક બરોબર ફિલ્મ બનાવવાના છે. કે છે આના મેન કલાકાર વિક્રમભાઈ રિહાઈ ગયા છે. આને મનાવવા પડે તારે આ પિક્ચર નું કામ ચાલુ થાય. અને જો પિક્ચર ને બિક્ચર બધું હોય ને વિક્રમભાઈ ઉપર ડિપેન્ડ થાય. વિક્રમભાઈ આવે એટલે કાયદેસર કામ ચાલુ થઈ જાય. વિક્રમભાઈ ના વિલન નો અમાર રોલ આપવાનો છે. કમાલ પૈણી હે ને રોલ માટે એવા દોડાવાના પચી ના કાર્તિકભાઈ તો મારશે. હા બરાબર સાચી વાત છે. વિક્રમભાઈ નો વિલન નો રોલ આલવો બાબા ઠાકોર. હા હા હે કશું નહીં કેવું બરાબર જ તમતા તમારે. ઓ કેમેરામેન કે એટલે આપણા પાછા વિક્રમભાઈ હવા ભરીને કંટાળી ગયા. પિક્ચર નો ધૂન લાગી જાય ને તો કેની હવા જ્યાદા ભરી દે ને તો ટાયર જ ફોડી નાખશે ગાડીઓ વાળાના. સાચી વાત એક વાર એટલે અમને સમજાઈ રહ્યા છે અમે, શાંતિ રાખો. હમણાં તમે હવા ભર્યા રાખો. હા અત્યારે તમે ભર્યા રાખો પછી એ તો રમતુજી ઓટોમેટિક તમને વિલન ઉપર ઉતારી દેશે. હવે રમતુજી રોજ તમને મળે જ છે પણ વિક્રમભાઈ હું કે આવે છે પણ મને વાત જ નહીં કરતા. અલ્યા યાર શું કયો દીપક કઈક નકરો બોલ કરે. દીપક તું જા નહીં. આમાં વિક્રમભાઈ ને હોટલમાં લઈ જઈને પાલટી આપવી પડે. યા વિક્રમભાઈ અમને પાલટી આપી દે. એન્ટ્રી ઓ મારે વાલો અમારા ત્રીજા બ્લોગમાં તમે કાયદેસર જોઈન થઈ મળીએ. આવો.